માતાજી 9 વર્ષના હતા ત્યાંથી માતાજી રૂપલમાં અહીંયા રામપરા ધામમાં બિરાજેલ છે. જય માતા, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો આજે તમને હું રામપરા, જે આપણે સત્તાધારની બાજુમાં આવેલ રામપરા છે, ત્યાં લઈને આવ્યો છું. અને જ્યાં રૂપલમાં દ્વારા અહીં તમે પાછળ જોઈ રહ્યા છો તે ગેટ છે, ત્યાં શ્રી નવદુર્ગા શક્તિ તીર્થમ, એટલે કે મતલબમાં અહીંયા નવદુર્ગાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તમને ક્યાંય મંદિરમાં જોવા નહીં મળે જ્યાં નવદુર્ગાનું મંદિર છે. અહીંયા નવદુર્ગાનું મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને અહીંયા ગૌશાળા છે, અહીંયા સ્કૂલ પણ છે. જે આજુબાજુના વિસ્તારમાં જે સ્કૂલ નથી ત્યાંના વિદ્યાર્થીઓને અહીંયા ભણાવવામાં પણ આવે છે. અને અહીંયા સમૂહ લગ્ન પણ કરવામાં આવે છે. અને ઘણી બધી પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે. ધાર્મિક પ્રવૃત્તિ ઘણી બધી થાય છે. અને અહીંયા ચૈત્ર નવરાત્રિ પણ ઉજવવામાં આવે છે. 2 નવરાત્રિ અહીંયા ઉજવવામાં આવે છે. તો ચાલો આપણે જઈએ અને અહીંયા જે નવદુર્ગા માનું મંદિર છે એમના પણ દર્શન કરીએ અને અહીંની બધી માહિતી તમને આપું. તો ચાલો મારી સાથે. તમને કરતા જ અહીં આપણે શ્રીફળ પ્રસાદી લેવા માટેનો સ્ટોલ આવશે. ગેટની બહાર જ છે આવી રીતે. અને હવે ગેટથી અંદર આગળ જવાનું છે. તો મિત્રો, આપણે દર્શનમાં જઈ રહ્યા છીએ તે આપણે રૂપલમાં ધામ છે, રામપરા ગામમાં આવેલું છે. અને અહીંયા એક જ એવું મંદિર છે જ્યાં નવદુર્ગાનું સ્થાપન કરવામાં આવ્યું છે મિત્રો. તો આ મંદિરની અંદર આપણને મા નવદુર્ગાના દર્શન થશે. તો ચાલો આપણે આગળ જઈએ અને મા નવદુર્ગાના દર્શન કરીએ. જય રૂપલમાં. તો જેવા ગેટથી આવતા જ પહેલાં તો તમને આવી રીતે સિંહના દર્શન થઈ જશે. અને હવે આપણે આગળ જઈશું અને
જય માતાજી. જય માતાજી. હું રૂપલમાં ધામમાં માતાજીનો સેવક તરીકે અહીંયા છું. તો માતાજી 9 વર્ષના હતા ત્યારથી માતાજી પ્રગટ થયેલા છે. રામપરા ગામમાં મા રૂપલ ધામ છે. ત્યાં નાગબાઈમાં, જાલંધરીમાં અને ખોડિયારમાંની મંદિરની સ્થાપના કરેલ છે. તે બાબતે આજ સુધી માતાજીના સેવકોને ત્યાં ગામમાં પ્રસાદી ચાલુ, ચા પાણી ચાલુ, માતાજીનો આવે એને ઉતારા માટે માતાજીના દર્શન થાય. સર્વે ભક્તોને અહીંયા માતાજીના શાંતિપૂર્વક દર્શન થાય છે. આજ 2024 સુધી માતાજીના અહીંયા ધામમાં માતાજીનું નાનું એવું ગામમાં માતાજીને સેવકોને જે કે સુવિધા થોડીક ત્યાં નાની હતી એટલે માતાજી 2024માં અહીંયા જે માતાજી નવદુર્ગા માતાજીનું જે મંદિર બનાવેલ છે તેમાં આમાં નાગબાઈ માની મૂર્તિ છે. આ નવદુર્ગાની છે જે હિંગળાજમાંની આજે સ્થાપના છે. તે આજ 2024માં માતાજીનું અહીંયા મંદિરનું ઉદ્ઘાટન કરેલ છે, મૂર્તિઓ બેસાડેલ છે. અહીંયા કનકેશ્વરી માતાજીની કથા હતી તે બાબતે આ માતાજીના અહીંયા મોટું ધામ બનાવેલું છે. અહીંયા રહેવા માટે ઉતારો છે, 2 ટાઈમ ભોજન ચાલુ છે, ચા પાણી, અને સર્વે ભક્તો અહીંયા આવે એને માતાજીના દર્શન થાય છે. માતાજી 9 વર્ષના હતા ત્યાંથી માતાજી રૂપલમાં અહીંયા રામપરા ધામમાં બિરાજેલ છે. તે એ બાબત માતાજીને સૌ ભક્તો જે આવે છે તે અહીંયા શાંતિપૂર્વક દર્શન કરે છે. જય માતાજી. જય રૂપલમાં, જય નાગબાઈમાં. તો મિત્રો પાછળ તમે જોયા છો રસોડાની વ્યવસ્થા છે એની બધી. તો અહીંયા પ્રસાદની પણ સારી વ્યવસ્થા છે. તો ચાલો આગળ જઈને આપણે